सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरण में कोटान कोट प्रणाम जी। खुलासा ग्रंथ प्रकरण नंबर 17 આપણે આવ્યા છે। अर्श अजीम की हक मार्फत। अर्श अजीम की हक मार्फत महाकारण। कहूं अर्श अरवाहों को रू अल्लाह के इल्म, जासो पाइए हकीकत हक की, मुझे हुआ जो हुक्म। महामती जी આપણને બતાવી રહ્યા છે अब कहूं अर्श अरवाहों को। સોના દ્વારા કહી રહ્યા છે મહામતીજી, આ બધું બતાવી રહ્યા છે સોના દ્વારા। તો કે છે રૂ અલ્લાહ કે ઇલમ સે, તારતમ વાણી છે, જે પૂંજી લઈને આવ્યા એનાથી મહામતીજી આપણને બતાવી રહ્યા છે। જાસો પાઈએ હકીકત હક કી, કે મને રાજી મહારાજનો હુકમ થયો છે, આદેશ આવ્યો છે કે આ જે વાણી છે એ તું મોમિનોને બતાય, બ્રહ્મ સૃષ્ટિને બતાય। મહાવતી શું કે છે? કહેતી હું ઉમ્મત કો, હું આ કોને બતાવી રહી છું? મારી ઉમ્મતને બતાવી રહી છું। કેમ બતાવી રહી છે? એની પાછળનું કારણ શું છે? આપણે આની પાછળ ઘણું બધું જોયું કે આ આપણને કેમ બતાવી રહ્યા છે, ધની આપણને કેમ બતાવી રહ્યા છે, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ આપણી નિસ્બત છે, એની પાછળનું કારણ વાહિદત છે, એક દિલી છે। કે છે તુમ સેવા સે પામોગે પાર। આપણે કહીએ છીએ ખરા, અહીંયા સુંદર સાધની સેવા શા માટે કરવાની? અહીંયા આગળ સુંદર સાધની સેવા શા માટે આપણે કરીએ છીએ? વિચાર કરો કે આપણને શુદ્ધ પડી ગઈ, આપણે જાગૃત થઈ ગયા, તો આ બધું બીજાને શા માટે બતાવી રહ્યા છે? બીજાને મીન્સ બ્રહ્મ સૃષ્ટિને શા માટે બતાવી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? તો કે છે કે નિસ્બત છે। પહેલામાં પહેલી આત્મ સૌની એક જ દિશે, દિશે જુજવા દે, જુજવા દિશે દે, જે તમે કહો। તો આ એક દિલી છે, નિસ્બત છે। અને એક સરસ ઉદાહરણ આપો, આનું સરસ ઉદાહરણ આપો। આ સંસારનું ઉદાહરણ, એક દિલી શું છે? કે આજે અહીંયા આગળ મહત્વ છે, આ સંસારની અંદર મહત્વ શોનું વધારે છે? તો આ સંસારની અંદર વધારે વધારે મહત્વ હોય તો હાઈ પૈસો, હાઈ પૈસો, હાઈ પૈસો। પણ તમારી પાસે પૈસા છે આ સંસારની અંદર, તો એ પૈસાથી તમે મદદ કરશો અથવા પૈસા તમે આપશો તો કોને આપશો? તો કે મારા છોકરાને આપીશું, બીજા લેવા આવશે તો આપશો તમે? બીજા લેવા આવશે તો આપશો તમે? કે એ બધું તમે આપણે જે બધું કરી રહ્યા છીએ
આ સંસારની અંદર આપણે બધું જે કરી રહ્યા છીએ, બધું ભેગું કરી રહ્યા છે મીન્સ બધું જે ભેગું કરી રહ્યા છે કોના માટે કરી રહ્યા છે? તો કે બાળકો માટે. એક પેઢી નહીં, બે પેઢી નહીં, ત્રણ પેઢી નહીં, ચાર પેઢી, સાત પેઢી સુધી ચાલે એટલું ભેગું કરી રહ્યા છે. શા માટે? આની પાછળ વિચાર કર્યો ખરો કે ભાઈ આપણે બળદની જેમ કામ કરી રહ્યા છીએ તો કોના માટે કરી રહ્યા છે? બાળકો માટે. તો કેમ બાળકો માટે? તમારી નિસ્બત છે, પ્રેમ છે. બાળકો સાથે તમારી નિસ્બત છે, તમારો પ્રેમ છે, એટલા માટે કરી રહ્યા છે. તો અહીંયા આગળ ધનીજી આ બધું કરી રહ્યા છે. મહામતી આપણને આ બધું બતાવી રહ્યા છે. શા માટે બતાવી રહ્યા છે? નિસ્બત છે, આપણી નિસ્બત છે. ધનીનો ઇશ્ક છે કે તને આ જે મળ્યું છે એ ધનીના આદેશ એટલે કે છે કે મુझे हुआ जो हुक्म, मुझे हुआ जो हुक्म, કે મને આ આદેશ થયો એમ કે છે કે તું રૂહોને બતાય. કેમ રૂહોને બતાય? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ અંદર ઇશ્ક છુપાયેલો છે. એની પાછળનું કારણ અંદર નિસ્બત છુપાયેલી છે. કોણ બતાવી રહ્યું છે? મહામતી બતાવી રહી છે. ઇન્દ્રાવતી બતાવી રહી છે. તો ઇન્દ્રાવતી કેમ બતાવી રહી છે? એ તો જાગૃત થઈ ગઈ. એ કેમ બતાવી રહી છે? એની પાછળનું કારણ શું છે? તો વાહિદત છે, એકદિલી છે. નિસ્બત સાથે એકદિલી છે. નિસ્બતની સમજ પડી, ઇશ્કની સમજ પડી તો વાહિદતની પણ સમજ પડી. વાહિદત છે, આપણે બધા એક જ છીએ. આ શુદ્ધ પડી. એટલે કે છે જાસો પાઈએ હકીકત હક કી. તાતો વાણીથી રાજ્ય મહારાજની હકીકત શું છે? રાજ્ય મહારાજની હકીકત મીન્સ રાજ્ય મહારાજની મારફત શું છે? રાજ્ય મહારાજના દિલની અંદર શું છે? સોની સુધ નથી આપણને. શા માટે આપણે અહીંયા આવ્યા? કયું કારણ હતું અહીંયા આવવાનું? સદા પરમધામની અંદર, ઇશ્કની અંદર આપણે તડબોળ હતા. આપણે ઇશ્કની અંદર તડબોળ હતા. એમના દિલની બધી જ વાતો આપણને સમજ પડતી હતી. તો આ વાતની સુધ આપણને કેમ ન પડી? વિચારો. અને એ હકીકત છે. और कहूं मैं अर्श की ज्यों खबर उमत को होया, सब विद कहूं कायम की जो मुझसे सबा खोया. પરમધામની બધી જ વાતો હું તમને બતાવું. और कहूं मैं अर्श की, પરમધામના 25 પક્ષ બતાવું. અહીંયા આગળ આ લીલા કરતા હતા, અહીંયા આગળ આ લીલા કરતા હતા, અહીંયા આગળ સોર ધારાઓ દ્વારા જમનાજી અદભીના કુંડની અંદર પડી રહ્યા છે. 480 બોમ્બ ઉપરથી. સાતસો 84 સ્તંભથી આ પાણી જાય છે. ડપો ચબુતરા થી મૂળ કુંડની અંદર જાય છે. એક એક જરે જરેની આપણને આની શુદ્ધ છે. આ બધું આપણને બતાવી રહ્યા છે. और कहूं मैं अर्थ की जो खबर उमत को होय, जो खबर उमत को होय.
ઢળકતી પાલ પર પશ્ચિમ દિશાની અંદર 2 ડેરીઓ આવેલી છે. વિચારો, આ બધું વિચારો. અત્યારે તો થોડો આવી ગયું હશે, આની પર વિચાર કરો. ઢળકતી પાલ ક્યાં આવી? 2 ડેરીઓ ક્યાં આવી? પશ્ચિમ દિશાની અંદર. કે આ બધું હું તમને બતાવું છું એમ કે છે. ખબર ઉમતકો હોય, ખબર જો ખબર ઉમતકો હોય. કેમ? આપણા ઘરની વાત છે તો આપણને ખબર કેમ ન હોય? કે આ બધી જાણકારી આપણને મળી જાય. સબવિધ કહું કાયમ કી, સબવિધ કહું કાયમ કી. પરમધામની જરે જરેની વાત તમને બતાવું. જો સમજે સબ કોઈ, જો સમજે સબ કોઈ. કે જેનાથી આસાનીથી બધા સમજી શકે, સરળતાથી સમજી શકે. हक जात जाहिर करूं और जाहिर हादी उम्मत, नूर मकान जाहिर करूं ए एक जात सिफत. હક જાત જાહેર કરું. આપણે કોણ છે? તો રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે. એટલે કે હક જાત જે મોમીન છે. એટલે રાજ્ય મહારાજ, શ્યામા મહારાણીજી અને મોમીનો. હક જાત જાહેર કરું और જાહેર હાદી ઉમ્મત. રાજ્ય મહારાજ થી શ્યામા મહારાજી આપણે છીએ. એનું વર્ણન કરું એમ કે છે. અને એના પછી નૂર મકાન જાહેર કરું, નૂર મકાન જાહેર કરું. અક્ષરધામ એ એક જાત સિફત, એ એક જાત સિફત. એ પણ અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મ પણ કોણ છે? તો કે છે એ રાજ્ય મહારાજ નું અંગ છે. એ પણ રાજ્ય મહારાજ નું છે. પુરુષ એક લીલા દો. પુરુષ એક લીલા દો. એક આનંદ અંગની લીલા અને એક સત્સંગની લીલા. કે આ બધું જ તમને બતાવો. मोहम्मद नूर हक का रूहे मोहम्मद का नूर ए हमेशा बकामीने ए एक जात जहूर. मोहम्मद हक, मोहम्मद नूर हक का. રાજ્ય મહારાજ થી શ્યામા મહારાણી છે અને શ્યામા મહારાણીજી થી રૂહે મોહમ્મદ કા નૂર. શ્યામા મહારાણીજી છે. અને આ રીતે તમે કહી શકો છો. બીજી રીતે કે આપણે રાજ્ય મહારાજના તન છે, શામાજીના અંગો છે. અથવા રાજ્ય મહારાજનું અંગ શ્યામા મહારાજ અને સમાજ મહારાજના અંગો છે. એ હંમેશા બકામીને એ પરમધામની અંદર એક સ્વરૂપ છે. એ એક જાત જહૂર, એ એક જાત જહૂર. જેમ અહીંયા આગળ એનું સરસ ઉદાહરણ આપીએ. અહીંયા આગળ કે પતિના નૂરથી પત્ની છે
અને પત્નીની નૂરથી બાળકો છે. એક નાનું ફેમિલી હોય, પતિ પત્ની ને 2 બાળકો હોય, આ ફેમિલી છે. હવે આ જે ફેમિલી છે તો ત્યાં અગર એક દિલી હોય કે નથી હોતી, ત્યાં પ્રેમ હોય છે કે નથી હોતો? જો તમે અહીં સંસારની અંદર જો આ વસ્તુ હોય તો અખંડ પરમધામની અંદર આ પછી એ વાત જુદી છે કે નાના છે ત્યાં સુધી એક દિલી છે, પણ મોટા થયા પછી મારું તારું આવે છે. કારણ કે આ ભૂમિની અસર છે, આ જગ્યાની અસર છે. એટલા માટે પછી મા બાપ જુદા પડી જાય, પછી ત્યાં આગળ મા બાપ જુદા પડી જાય. પછી મારું ફેમિલી થઈ ગયું, પછી એમણે ફેમિલી બનાવ્યું એટલે એમનું ફેમિલી બની ગયું. પણ એ કઈ ફેમિલીમાં હતા એ જુદા પડી જાય, એમનું કુટુંબ થઈ ગયું. એનું ઉદાહરણ તમે જુઓ. એ જો સદરતુ મુતહા, એ જો સદરતુ મુતહા, એ હે કાયમ અર્સ. સદરતુ મુતા એટલે શું? અક્ષરધામ. આપણે કહ્યું હતું પેલા, સદરતુલ મુત્તુહા એટલે અક્ષરધામ છે. એ હે કાયમ અર્સ, એ હે કાયમ અર્સ, અખંડ છે. એ જાત સિફત એક, એ હે અરસ પરસ. આ પણ પારબ્રહ્મ પરમાત્માનું રાજ્ય મહારાજનું અંગ છે. પુરુષ એક લીલાદો, સત્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. રાજ્ય મહારાજ કહે છે ને, એ મારું જ સ્વરૂપ છે. જયારે રૂહે પ્રશ્ન પૂછ્યો કે તમે કહેતા હતા તમારા સિવાય બીજું કોઈ નથી, તો એ પુરુષ છે કોણ? તો રાજ્ય મહારાજે શું કહ્યું? એ મારું જ સ્વરૂપ છે. આ બંને એક જ સ્વરૂપ છે. આગળ આપણે જોઈ ગયા 2 મહિના પહેલા, એ બંને એક છે અને બંને જુદા પણ છે. અને બંનેના ધામ છે, એ બંને એક છે અને બંનેના ધામ એક સરખા છે, કોઈ ફેર નથી. જેવું રંગમહોલ છે એવો જ અક્ષરધામ છે. જેવું રંગમહોલની બહાર જેવી શોભા છે એવી જ અક્ષરધામની બહાર શોભા છે. રંગમહોલની બહાર સોની શોભા છે? તો ચાંદની ચોક, 7 વન અને જમનાજી પાટઘાટ. અક્ષરધામની સામે કેવી શોભા છે? તો ચાંદની ચોક, 7 વન, જમનાજી પાટઘાટ. જસ્ટ મિરર મૂકી દીધો હોય, જમનાજી ઉપર મિરર મૂકી દીધો હોય અને જેવી શોભા જોતા હોય અંદર જે બીજી શોભા દેખાય એવી જ શોભા, જેમ મિરર મૂકેલો છે, કોઈ ફેર નથી. જેવી રંગમહોલની શોભા છે એવી જ અક્ષરધામની શોભા છે. પણ અહીંયા કોક સુંદર સાથ બતાવી રહ્યા છે, કોઈ સુંદર સાથ બતાવી રહ્યા છે કે અક્ષરધામની અંદર 4 દરવાજા છે. 4 દ્વાર બતાવી રહ્યા છે. नूर मोहम्मद रूए हक की, नूर मोहम्मद रूए हक की, ये है एक जात और बाग जोई हौज कौसर, ए साहिबी अरस सिफत. नूर मोहम्मद अक्षर ब्रह्म, रूहे हक की અને બ્રહ્મ સૃષ્ટિ, શ્યામા મહારાણીજી અને રાજજી મહારાજ, આ બધા જ છે
અક્ષર બ્રહ્મ, રૂહો અને શ્યામા મહારાણીજી આ બધા જ છે કે રાજજી મહારાજના અંગ છે. આ ત્રણે ત્રણ નૂર મોહમ્મદ રૂહે હકકી એ હે એક જાત. રાજજી મહારાજના અંગ છે આ બધા. કોણ? અક્ષર બ્રહ્મ, રૂહો અને શ્યામાજી. और અને બાગ, ફૂલબાગ, નૂરબાગ, પરમધામના જે બાગ છે પશ્ચિમ દિશાની અંદર, હોજ કૌશલ તાલાબ, जमुनाजी और बाग जोई हौज कौसर ये साहिबी अर्श सिफत, ये साहिबी अर्श सिफत आ परम धाम ની શોભા છે. क्या जमुनाजी पूर्व દિશાની અંદર, હોજ કૌસર તાલાબ દક્ષિણ દિશાની અંદર, ફૂલબાગ પશ્ચિમ દિશાની અંદર અને ઉત્તર દિશાની અંદર લાલ ચબૂતરો અને વનોની શોભા છે. આ બધી જે સાહેબી છે, આ બધી જે સાહેબી છે એ કે છે પરમધામની શોભા છે. એટલે કે છે કે और बाग जोई हौज कौसर ए साहिबी अर्श सिफत, ए साहिबी अर्श सिफत परमधामनी शोभा છે. पारना अर्श जमी का न बाग का पार, पारना पशु पंखियन को ना कुछ खेल सुमार. આનો કોઈ પાર નથી એમ કે છે. પરમધામની જમીન, પરમધામના બગીચા, પરમધામના પશુ પંખી અને પરમધામના ખેલ, જે ખેલ કરી રહ્યા છે, જે ખુશી મેળવી રહ્યા છે, એ કે અપાર છે, એનો કોઈ પાર નથી. આ બધાના ખેલ પણ બેસુમાર ખેલ છે. पार न बुद्ध बल को, पार न खूबी खुशबोया, पार न इसका आराम को, नूर पार न इत कोया. કે અહીંયા આગળ જે ખુશી છે, જે આનંદ, જે ઈષ્ટ છે, અહીંની બુદ્ધિ છે, શક્તિ છે, ખૂબિયા છે, સુગંધી છે, ઈશ્ક છે, ઈશ્કના સુખોનો જે આરામ છે બેસુમાર છે. नूर पार न इत कोई, नूर पार न इत कोई. કે અક્ષરધામની આગળ, અક્ષરધામની આગળ બીજું કશું છે જ નહીં. આગળ પરમધામની અંદર, પરમધામની અંદર આના સિવાય બીજું કશું જ નથી. पार न इसका आराम को, नूर पार ना इत कोई. नूर पार, नूर पार मीन्स अक्षरधाम. એની આગળ પણ બીજું કોઈ છે જ નહીં, કશું જ નથી. एक पात बिरख को ना गिरे, ना पंख ना खिरे पंख का पर, ना होय नया कुछ अर्श में जंगल या जानवर. પરમધામની અંદર એક પશુ પંખીનો વાર પણ નથી ખરતો, એની પાંખ પણ નથી કરતી, એક પત્તું પણ નથી કરતું. કશું કઈ નવું નથી કે કઈ પુરાનું નથી. કોઈ નવું કશું થતું નથી, કોઈ પુરાનું થતું નથી. જે છે એનું એ જ છે. જંગલ યા જાનવર કોઈ નવું નથી થતું.
અહીંયા આગળ તો કશું સાફ ના કરો તો જંગલ જેવું થઈ જાય. ત્યાં આગળ આ કશું જ નથી. કે આ જે બધી હકીકત બતાવી એ પરમધામની હકીકત બતાવી. રાજ્ય મહારાજ કોણ છે, શામાજી કોણ છે, રૂહો કોણ છે, અક્ષર બ્રહ્મ કોણ છે, પરમધામની અંદર શોભા કેવી છે, આ બધું તમને બતાવ્યું. હવે કહું છું કે તમને આ ખેલની અંદર શું થઈ રહ્યું છે, અહીંયા કેમ આયા, આ ખેલ કેમ રચાયો. અબ કહું બેવરા ખેલ કા હુઆ जिन कारण सो वास्ता कहूं इन बात सो जो होई सबे रोशन. કે આ બધી હકીકત બતાવી, પરમધામની જે હકીકત બતાવી કે આપણે કોણ છે, શામાજી કોણ છે, રૂહો કોણ છે, અક્ષર બ્રહ્મ કોણ છે, રાજ્ય મહારાજ કોણ છે, પરમધામ કેવું છે, પરમધામ કેવું છે, આની હકીકત થોડી ઝલક બતાવી. હવે કે છે હું તમને કે આ ખેલ બનવાની પાછળનું કારણ શું છે. अब कहूं बेवरा खेल का, अब कहूं बेवरा खेल का, કે આ તમને હું બતાવું, આ તમને હું સમજાવું, ખેલની હકીકત બતાવું તમને. શા માટે ખેલ બન્યો, કોણે બનાવ્યો, શા માટે ઈચ્છાઓ થઈ. નૂર મકાન જો હક કા जीत होय हुकम होय पल में पैदा फना ऐसे लाख इंड आलम. नूर मकान अक्षरधाम जो हक का अक्षरधाम છે એ રાજ્ય મહારાજ નું છે એમ કે છે. કેમ આગળ જોયું કે પણ રાજ્ય મહારાજ નું અંગ છે અક્ષર. એ પણ રાજ્ય મહારાજનું છે, પણ રાજ્ય મહારાજનું શું છે તો બીજા ચરણમાં કહે છે જીત હોત હે હુકમ, જીત હોત હે હુકમ. અક્ષરધામ ખરું, રાજ્ય મહારાજનું ખરું, પણ કયું સ્વરૂપ છે, હુકમનું સ્વરૂપ. જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. અહીંયા આગળ એનું ઉદાહરણ આપણે બતાવીએ કે પોલીસ ઓફિસર છે, તો પોલીસ ઓફિસર જ્યારે સત્તા પર જાય, સત્તા પર હોય, જોબ પર હોય, તો એ કયું સ્વરૂપ છે, પોલીસ ઓફિસરનું સ્વરૂપ છે, ઇન્સ્પેક્ટર છે ત્યાં આગળ. પણ ઘરે આવે તો એ કયું સ્વરૂપ થયું કે ત્યાં આગળ જોબ પર છે એ સત્તાનું સ્વરૂપ થયું એમનું, અને ઘરે આવે તો પ્રેમનું સ્વરૂપ. એ સત્તાનું સ્વરૂપ ઘરે લઈને આવે ત્યારે એ બધું તમારી ત્યાં બહાર, અહીં કશું નહીં. એમ નૂર મકાન જો હક કા જીત હોત હે હુકમ, જીત હોત હે હુકમ. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. होय पल में पैदा फना ऐसे लाख इंड आलम. एक पल ની અંદર લાખો બ્રહ્માંડ બનાવે છે અને નષ્ટ કરી દે છે. અસ ખાવીને એકલા आपे हक जात बिना कुदरत कादर की क्यों पाइए सिफत. अस खाविंद है एकला, કે પરમધામના જે માલિક છે એ રાજ્ય મહારાજ એકલા જ છે. અને શું કે છે, આપે હક જાત,
આપે હક જાત, કે જે રાજ્ય મહારાજ જે પોતાની જે જાત છે, પોતાની જાત મીન્સ રૂહો, કે જે કંઈક છે, અથવા બીજી રીતે કહીએ તો એ જે કંઈક છે એ સ્વયં રાજ્ય મહારાજ છે. જે કંઈક છે ક્યાં આગળ સ્વયં રાજ્ય મહારાજ છે, અથવા આપણે જે કંઈક છે. અને એટલા માટે કહે છે કે આપણે રાજ્ય મહારાજના તન છે અને સામાજિકના અંગો છે. बिना कुदरत कादर की અહીંયા આગળ આયા છે એટલે ખબર છે પરમધામની અંદર આ શુદ્ધ નથી આપણને, કે બિના કુદરત કાદર કી, કે અક્ષર બ્રહ્મની યોગમાયાની જે શક્તિ છે, યોગમાયાનું બ્રહ્માંડ, અક્ષર બ્રહ્મની લીલાઓ ક્યાં છે? પરમધામમાં અક્ષર બ્રહ્મની લીલાઓ નથી, યોગમાયાના બ્રહ્માંડની અંદર છે. તો કે છે આ જે અક્ષર બ્રહ્મનું જે રાજ્ય મહારાજનું હુકમનું જે સ્વરૂપ છે, અને એમની લીલાઓ સમજ્યા વગર, એમની લીલાઓ કોની? અક્ષર બ્રહ્મની લીલાઓ સમજ્યા વગર, કે કાદરની કુદરત, કે એમની લીલાઓ સમજ્યા વગર, એમની શક્તિ, એમની લીલાઓ મીન્સ કે અક્ષર બ્રહ્મની જે શક્તિ છે એ શક્તિની પહેચાન આપણને ન હોય તો પાર બ્રહ્મ કેવી રીતે આપણને સમજમાં આવે? રાજ્ય મહારાજ સમજમાં કેવી રીતે આવે? કેમ કે એમનું જે હુકમનું સ્વરૂપ છે, જે એમની શક્તિઓ છે, યોગ માયાની જે શક્તિ છે, કાદરની જે કુદરત બનાવી રહ્યા છે, જેમની શક્તિ અપાર શક્તિ છે. આ શક્તિની જો આપણને સમજ ન પડે ત્યાં સુધી રાજ્ય મહારાજ ની સમજ કેવી રીતે પડે? આને સમજાવવા માટે એક સરસ ઉદાહરણ આપું. સરસ ઉદાહરણ. પતિ પત્ની વચ્ચેનો બીજું કોઈ શુદ્ધ, જ્યારે પતિ પત્ની બેઠા હોય બેડરૂમ ની અંદર વાતો કરતા હોય, તો પતિ શું કે છે કે તે તો હજુ ફક્ત મારો પ્રેમ જ જોયો છે, એમ કે છે. હજુ મારી સાહેબી, મારી સત્તા શું છે હજુ તે જોઈ નથી, કે મારો ક્રોધ કેવો છે, મારો હુકમ કેવો છે, એમ કે છે. એ ત્યાં નથી જોયું, મારું એક જ સ્વરૂપ તે જોયું છે, પ્રેમનું સ્વરૂપ જ જોયું છે. અને ગઈડિયા તો કે છે, ગઈડિયા શું કે છે ખબર છે? બે આંખો શા માટે આપી છે? એક આંખથી હસાવાના ને એક આંખથી રડાવાના. એક આંખથી હસાવો ને બીજી આંખથી રડાવો. કહેવાનો મતલબ, તો પ્રેમની અંદર મીઠાશ ક્યારે આવે? આ બધાને પોતાની જાતે અનુભવ છે, એટલે આની પર આપણે વિચાર નથી કરતા, પણ આપણે આપણા પરમધામનો વિચાર કે આપણે પરમધામની અંદર ધણીનો ઈશ્ક જ ખાલી જોયેલો છે, પણ જે રાજ્યનું જે હુકમનું જે સ્વરૂપ છે, કાદરની કુદરત જે એમની શક્તિ છે, એ શક્તિની પહેચાન આપણને નથી. એ શક્તિની પહેચાન નથી. જો એ શક્તિની આપણને પહેચાન ન હોય તો પાર બ્રહ્મની પહેચાન કેવી રીતે થાય આપણને? અને બીજી રીતે જોઈએ કે આ રૂહોને હું કોણ છું એની સમજ નથી, મારે એમને મારી પહેચાન કરાવી પડશે. કુંજ નિકુંજ વનની અંદર રાજ્ય મહારાજ પોતાના દિલમાં શું લીધું હતું? વિચારો, શા માટે લીધું હતું? હું કોણ છું એની પહેચાન નથી. કઈ પહેચાન? કે એમની જે શક્તિ જે છે, હુકમનું સ્વરૂપ. હકીકત શું છે? ધનીની હકીકત શું છે? તો ધનીની હકીકત ધનીની પહેચાન છે. ધનીની મારફત શું છે?
ધનીની મારફત આનંદ સ્વરૂપ જે વાહિદત કહીએ છીએ, ઇશ્ક કહીએ છીએ, એ છે. તો ફક્ત આપણને ઇશ્કની જે શુદ્ધ છે, આ ધનીની પહેચાન આપણને નથી થઈ. અને એટલા માટે કે છે બિના કુદરત કાદર કી ક્यों પાઈએ સિફત, બિના કુદરત કાદર કી ક્यों પાઈએ સિફત. કે જે રાજ્ય મહારાજનું જે અંગ છે, જેને આપણે હુકમનું સ્વરૂપ છે, જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ, અને એ અક્ષર બ્રહ્મની જે લીલાની જો આપણને હકીકતની સમજ ન હોય, એ લીલાઓનું આપણને શુદ્ધ ન હોય, તો ધનીની પહેચાન કેવી રીતે થાય? इत हमेशा होत है इन कादर की कुदरत, एक खेल इन खाविंद के देखो नूर सिफत. इत हमेशा होत है, કે અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મના હુકમથી આ ખેલ બને છે અને મીટે છે. આ ખેલ બને છે અને મીટે છે. અને એવી સિફત એ અક્ષર બ્રહ્મની છે કે ઈત હંમેશા હોતે ઇન કાદર કી કુદરત, એક ખેલ ઇન ખાવિંદ કે, એક ખેલ ઇન ખાવિંદ કે મીન્સ અક્ષર બ્રહ્મનો ખેલ છે. દેખો નૂર સિફત, રાજી મહારાજની સિફત જુઓ તમે, એમ કે છે. અક્ષર રાજી મહારાજ ની છે, અગર અક્ષર બ્રહ્મની સિફત જુઓ. આ ખેલની અંદર ઉતરતા પહેલા આની શુદ્ધ હતી આપણને? વ્રજમાં આવ્યા આની શુદ્ધ હતી? રાસમાં હતા આની શુદ્ધ હતી? જાગણી બ્રહ્માંડની અંદર આ બધી જ શુદ્ધ આપણને છે. અને શુદ્ધ આપણને મળી ક્યાંથી? આ શુદ્ધ આવી ક્યાંથી? તો આ શુદ્ધ મળી આપણને ધનીના ઇલમથી, તાતમ વાણીથી. ધનીનો ઇલમ છે શું? વિચારો થોડું અંદર, ધીરે ધીરે અંદર પાછા પ્રશ્ન વન બાય વન આપણી જાતે જ પૂછો અને અંદર જતા જાઓ તો સમજ પડશે. ધનીનો ઇલમ છે શું? રાજ્ય મહારાજનો ઇલમ છે શું? તો રાજ્ય મહારાજના દિલના ચાર ભાગ છે: ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ઇશ્કની રૂહોને ઇશ્કની પહેચાન છે, જોશ છે. ઇલમની શુદ્ધ નથી. રાજ્ય મહારાજના દિલને આપણે પહેચાન્યું છે કે નથી પહેચાન્યું? પરમધામની અંદર હું ધનીની અંગના છું, ધનીની અંગના છું, તો ધનીની અંગના હોય તો એમના દિલમાં શું ચાલી રહ્યું છે એની શુદ્ધ આપણને હતી? નથી કેતા. અહીંયા આગળ કે છે ને કે ભાઈ એ તો મારું દિલ છે. તો આપણે જો એમનું દિલ હઈએ તો એમના દિલમાં શું ચાલી રહ્યું છે એની શુદ્ધ હોવી જોઈએ આપણને. એ શુદ્ધ નથી. અને એ ઇલમની શુદ્ધ નથી, એ હુકમની શુદ્ધ નથી. ઇશ્ક જ જોયો તો આપણે, અને ઇશ્કનો જોશ હતો, નૂરી તન હતું, ઇશ્કનો જોશ હતો. હવે અહીંયા તો હુકમની પણ પહેચાન થઈ, ઇલમની પણ પહેચાન થઈ, ઇશ્કની પણ પહેચાન થઈ અને જોશની પણ પહેચાન થઈ. રાજ્ય મહારાજનું સંપૂર્ણ દિલ પહેચાન થઈ.
खेल में कई मुद्दत होत है दुनिया को, कई कोट होत पैदा फना नूर के निमख मो। કે દુનિયાની અંદર આ ખેલની અંદર દુનિયાના આ ખેલની અંદર એક તો મુદ્દત યુગોના યુગો વીતી જાય છે એમ કે છે। અક્ષર બ્રહ્મના એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે, પણ અહીંયા આગળ અહીંયા તો એક બ્રહ્માંડની અંદર યુગોના યુગો વીતી જાય છે એમ કે છે। આ ખેલની અંદર યુગોના યુગો વીતી જાય છે। જ્યારે આ ખેલ છે, આ ખેલ જોઈને આપણે પાછા પરમધામ જઈશું તો જે આસન છે એ આસનની નરમાઈ પણ નહીં છૂટી। અલસ્તો બેરક કુંભ યાદ કરો અને આપણે જે જવાબ આપ્યો તો વલે વલે, એ વલે વલેની ગૂંજ પણ આપણને સંભળાશે। એટલો સમય પણ નથી થયો અને અહીંયા યુગોના યુગો વીતી ગયા છે। એક પલની અંદર दुनिया बनी ने मीठी पड़ जाए छे અને યુગો ના યુગો વીતી જાય છે। जब कुछ पैदा न हुआ जमी जमी रंग आसमान, जमी आए आसमान। जब कुछ पैदा न हुआ जमी आ आसमान, सो हुक्म तब न हुआ जितते उपजी जहान। કે અહીંયા આગળ જમી આસમાન કશું જ નતું બન્યું એમ છે। जब कुछ पैदा न हुआ, ना कुछ मूल प्रकृति કશું જ નતું એમ કે છે। તો એ પહેલાની હું વાત કરું એમ કે છે। जो हुक्म तब न हुआ, जो हुक्म तब न हुआ, फक्त परमधाम एकલું જ હતું કે એ સમયે હુકમ નતો થયો। सो हुक्म तब न हुआ जिनते उपजी जहान। કહેવાનો મતલબ કે અક્ષર બ્રહ્મ પર એ સમયે હુકમ થયો ન હતો। એ પહેલાની વાત છે। અહીંયા તકે એ પહેલાની વાત તમને બતાવું કે અહીંયા કશું જ નતું તે સમયે, પરમધામ એકલું જ હતું અને એ સમયે રાજી મહારાજે અક્ષર બ્રહ્મ ઉપર કોઈ હુકમ કર્યો નહોતો। કે જેનાથી આ જહાન બનેલી છે, જેનાથી આ દુનિયા બનેલી છે। એ પહેલાની વાત સાંભળો એમ કે છે। આ સૃષ્ટિ બની એ પહેલાની તમે વાત સાંભળો। अब सुनो इन खेल की रूहे उतरी जिन वास्ते, फुरमान लाया रसूल और उतरे फरिश्ते। કે હવે જે વાત તમે સાંભળો કે આ દુનિયા નથી બની એ પહેલાની જે વાત છે એ તમે સાંભળો। अब सुनो इन खेल की, કે આ ખેલની તમે હકીકત જુઓ। આ ખેલની હકીકત તમે જુઓ એમ કે છે। રૂહો ઉતરી જીન વાસ્તે, કે જેના માટે અહીંયા રૂહો આવેલી છે। શા માટે રૂહો અહીંયા આવી છે? હવે તો આ બધું સમજ પડવી જોઈએ આપણને। જેના માટે રૂહો અહીંયા આવેલી છે।
ફુરમાન લાયા રસૂલ. રસૂલ સાહેબ જે કુરાન લઈને આવ્યા, और उतरे फरिश्ते, और उतरे फरिश्ते. रूह आवेली छे. अब सुनो खेल की रूह उतरी जी ने वास्ते रूह पण અહીં આવેલી છે અને ફરિશ્તે મીન્સ ઈશ્વરી સૃષ્ટિ પણ અહીં આવે છે. રસૂલ સાહેબ પણ અહીંયા ફુરમાન લઈને આવેલા છે. આ બધી હવે સુધ આપણને આપણા ચિત્રપટ પર આવે છે કે નથી આવતું? આ બધું સમજાય છે ને? હવે આ બધું વન બાય વન આવે છે તો બધું સમજાય છે કે નથી સમજાતું? કે ઈશ્વરી સૃષ્ટિ કોણ છે, બ્રહ્મ સૃષ્ટિ કોણ છે, રસૂલ સાહેબ કોણ છે, શા માટે ફુરમાન લઈને આવ્યા, શા માટે આ બ્રહ્માંડની રચના કરી? જો તમે, અને આ બધી સુધ આપણને ક્યાંથી પડી? તો તારતમ વાણીથી પડી. એ બીચલા મકાન કે આ ચોપાઈ પર તો ઘણો બધો સમય નીકળે એવો છે. 1 મહિના સુધી આપણે ચર્ચા કરી તો પણ ખૂટે નહીં એટલો સમય છે. પણ આ બધી શુદ્ધ છે. એટલે વારે ઘડી બતાવવાથી શું ફાયદો? વારે ઘડી બતાવવાથી શું ફાયદો? જો જેને લેવું છે એક વારમાં લઈ લેશે, જેને નથી લેવું અને 1000 વાર બતાવશો તો પણ નહીં. જેવા છે ને જેવા પથ્થર જેવા થઈ જશે. સત્સંગ વચન સુધી ભીનો ને તો પછી કોરા હતા એવા ને એવા. બ્રહ્મ સૃષ્ટિ ચાલે, વીજળી નહીં ચાલે. બ્રહ્મ સૃષ્ટિ હશે તરત વીજળી કરંટ આવે જાય ને આવે કેટલી વાર લાગે? ઈશ્વરી સૃષ્ટિ ઘોડાની નામ ખરી તો વાત જ સુધારો. એ બીચલા મકાન કે ખેલ જમી આસમાન 14 તબક ભઈ દુનિયા આખિર ફના નિદાન. કે નિરાકાર એ બીચલા મકાન કે જમીન અને આસમાન જે છે, આ જમીન અને આસમાન છે એ છે એ આ બધો સારો ખેલ છે. એ બધો સારો ખેલ કોણે બનાવ્યો છે? નિરાકાર. કે નિરાકારની અંદર આ લટકી રહેલો છે એમ કે છે. એટલે કે છે બીજ આ બ્રહ્માંડ તો આવા અસંખ્ય બ્રહ્માંડ છે નિરાકારની, કે આ બધા લટકી રહેલા છે. આ 14 તબક મીન્સ આ બ્રહ્માંડ આખું જેમ સમુદ્રની અંદર જેમ પરપોટા થાય ને બબલ એરના, એ રીતે આ બધા અસંખ્ય ખેલ જમી આસમાન 14 તબક ભઈ દુનિયા આખિર ફના નિદાન. કે આખરની અંદર એ નષ્ટ થવાનું છે. તો આને એકવાર જોઈ લે કે આ બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ. એકવાર કદાચ ઉપર આવી ગયો હોય તો સાફ થઈ જાય. તો રાજ્ય મહારાજે જ્યારે રૂહોએ ઈચ્છા કરી કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવી છે. રાજ્ય મહારાજ કહે છે કશો જોવાનો રસ નથી કે તમે શા માટે કરો છો. આપણને મના કરી 3 વાર, આપણે માગ્યો ફેર. રાજ્ય મના કરતા રહ્યા, આપણે માંગતા રહ્યા. ત્યારે રાજ્ય મહારાજે પોતાની દ્રષ્ટિ છે અક્ષર બ્રહ્મ પર દ્રષ્ટિ નાખી, દ્રષ્ટિ કરવી અથવા હુકમ કર્યું, તમારે જે કઈ કહેવું હોય. અક્ષર બ્રહ્મ જાતે નથી બનાવતા.
અક્ષર બ્રહ્મના હુકમથી થાય છે તો એમના અંતસ્કરણની અંદર આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ. મન ચિત્ત બુદ્ધ અહંકાર યોગમાનું બ્રહ્માંડ તમે જુઓ. એમના અંતસ્કરણની અંદર આ લીલા. હવે એ જે વિચાર છે મનમાં આવ્યો, મનમાંથી બુદ્ધિમાં આવ્યો, બુદ્ધિમાંથી ચિત્તની અંદર આવ્યો અને ચિત્તમાંથી અવ્યાકૃતમાં આવ્યો. મન છે સતબ્રહ્મ છે, બુદ્ધિ છે કેવલ બ્રહ્મ છે. ચિત્ત છે સબલિક બ્રહ્મ છે અને અહંકાર છે અવ્યાકૃત બ્રહ્મ છે. તો કેવલ બ્રહ્મનો આનંદ અંશ અને સબલિક બ્રહ્મનો ચિત્ત અંશ, આ બંને જ્યારે બુદ્ધિ અને ચિત્ત જ્યારે સક્રિય બને છે તો ચિદાનંદ લહેરી અને એ ચિદાનંદ લહેરી મીન્સ સબલિક આનંદ અંશનું કેવલ બ્રહ્મનો આનંદ અંશ અને સબલિક બ્રહ્મનો ચિત્ત અંશ, આ બંને સક્રિય જ્યારે બને છે તો એ અવ્યાકૃતની અંદર જેને આપણે શું કહીએ છીએ સુમંગલા પુરુષ, સુમંગલા શક્તિ. અને એ જ્યારે સુમંગલા શક્તિ જે એ સક્રિય બને છે તો એની બે શક્તિ છે, એક ઈચ્છા શક્તિ અને એક કાલ શક્તિ. અને એ જે ઈચ્છા શક્તિ છે એ આ મોજડ બનાવી રહી છે. ઈચ્છા શક્તિ મોજડ બનાવે છે. કાલ શક્તિ અંદર એક ઈંડું આવે છે અને એ ઈંડું ની અંદર શું આવે છે? સબલિક સુરતા આવે છે. ઈંડાની અંદર શું આવે છે? સબલિક સુરતા આવે છે. હજારો વર્ષ તપે છે અને એનો વિસ્ફોટ થાય છે. એમાંથી એક પુરુષ બહાર આવે છે, એને આપણે આદિનારાયણ કહે છે. હજારો વર્ષ સુધી સાગરની અંદર હોવાથી નારાયણ અને કોઈ નથી, પહેલામાં પહેલા પુરુષ એટલે એ આદિ, સૌથી પહેલામાં પહેલો હું છું, આદિનારાયણ. દીવની અંદર વાસ કરવાથી હજારો વર્ષ સુધી દીવની અંદર વાસ સાથે નારાયણ પડે છે. હવે આ જે આદિનારાયણ છે એ આદિનારાયણના દિલમાં ઈચ્છા થઈ કે હું એક છું, અનેક થઈ જાઉં. ઈચ્છા માત્રથી આ બધું થાય છે. સુમંગલા શક્તિ, સુમંગલા પુરુષની જે બે શક્તિ છે, ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ, એનાથી આ બધું થયું. તો અહીંયા જુઓ તમે, માયાની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો એ ઈચ્છાથી થાય છે. આ બ્રહ્માંડની અંદર પણ જુઓ, આપણે કંઈક જોયું અને ઈચ્છા થઈ કે આ વસ્તુ મારા ઘરે હું લાવું. આ સંસારની અંદર પણ તમે જુઓ, આપણે કોઈને જોયા અને ઈચ્છા થઈ કે એની સાથે સંબંધ બાંધ્યો હોય તો સારું. આપણે કોઈને જોઈ, કોઈના ઘરે કોઈ વસ્તુ જોઈ, અમારા ઘરે હું લાવું તો સારું. કોઈના ઘરે આપણે ગાડી જોઈ, ઈચ્છા થઈ. ખાવાનું જોયું, એ તો ભૂલી ગયો, એ તો મેન વસ્તુ ભૂલી ગયો. ઈચ્છા થઈ. એટલે ઈચ્છા છે, માયા બીજું કશું નથી, ઈચ્છા છે. તો આદિનારાયણની જે બે શક્તિ છે, એક શક્તિ છે વેદ માતા ગાયત્રી અને જે બીજી શક્તિ છે ઓમકાર શક્તિ, પ્રણવ બ્રહ્મ જે કહીએ છીએ આપણે, ઓમકાર શક્તિ. ઓમકાર શક્તિની ત્રણ શક્તિ છે.
ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. રજોગુણ, તમોગુણ અને સતોગુણ. રજોગુણ અને તમોગુણ થી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 તત્વ અને 5 ગુણ, એમ કહીને 20 એલિમેન્ટ બને છે. તમે બધું ઉપર સમજાવું છું. આ 20 તત્વો બન્યા અને સતો ગુણથી અંતસ્કરણ બને છે. મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. રજોગુણ, તમોગુણ અને સતોગુણ અંતસ્કરણ બને છે, એમ કે ચોઈસ એલિમેન્ટ અને 25મો જીવ. એમ કરીને આ તન બનેલું છે. અહંકાર શક્તિથી બનેલું છે. આદિનારાયણની અહંકાર શક્તિથી બનેલું છે, ઓમકારથી. વાસ્તવની અંદર તો આવા તો 78 તત્વોથી બનેલું છે. બહુ ડીપમાં જઈએ તો આપણે ડીપમાં બધું જાણજો. 78 તત્વથી આ બનેલું છે, પણ 25 એલિમેન્ટ છે. રાખો. કે અને આ જે બન્યું છે એ તો નાશવંત છે પાછું. એમ 14 તબક્કા ભરી દુનિયા, 14 તબક્કા ભરી દુનિયા. આ 14 તબક્કા આ રીતે દુનિયાનું સર્જન થયું છે. અને એ સર્જન આખીર અનાદિનાદ, આખીરમાં એનો અંત પણ છે. એમ કે છે નષ્ટ થઈ જશે. એક ખેલ હુઆ મોહમ્મદ વાસ્તે और अर्श उम्मत. આ ખેલ કોના માટે થયો? તો કે છે એક ખેલ હુઆ મોહમ્મદ વાસ્તે और उम्मत. શ્યામા મહારાણીજી માટે આ ખેલ. શ્યામા મહારાણીજી અને બ્રહ્મ સૃષ્ટિ અને શ્યામા મહારાણીજી મોહમ્મદ વાસ્તે. આ ખેલ કોના માટે થયો? તો આ ખેલ શ્યામા મહારાણીજી, બ્રહ્મ સૃષ્ટિ અને અક્ષર બ્રહ્મ માટે થયો. તમે જુઓ, હવે વિચારો, આને થોડો વિચાર કરો તો સમજાશે. તો અક્ષર બ્રહ્મ તો ખેલ બનાવી રહ્યા છે, તો એમના માટે ખેલ કેમ ન થયો? આવો કોઈને પ્રશ્ન થાય? થવો જોઈએ. પણ વિચારો તમે કે રાજી મહારાજનું અંગ છે, હુકમનું સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, પેલું આનંદ સ્વરૂપ છે. પરમધામની અંદર આનંદ સ્વરૂપની લીલાઓ છે. એટલે શ્યામા મહારાણીજી છે, અરે શ્યામા મહારાણીજી છે આનંદનું સ્વરૂપ, અને રૂહો છે. તો કે જે આ ખેલ જે બન્યો છે એ ખેલ રાજ્ય શ્યામા મહારાણીજી, રૂહો અને અક્ષર બ્રહ્મ માટે બન્યો છે. હવે પરમધામની અંદર ઈચ્છાઓ જો આ સમજાવું છું, એની પાછળનું કારણ શું છે. પરમધામની અંદર ઈચ્છાઓ જો આપણે શું માંગ્યું કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, એ જોવી છે. એટલે આનંદ સ્વરૂપે સત્તાના સ્વરૂપ જોવા માંગી. આનંદ સ્વરૂપાએ સત્તાની સ્વરૂપ જોવા માંગી. અક્ષર બ્રહ્મે શું માંગ્યું? રંગમોહનમાં શું લીલા થાય છે મારે જોવી છે. સત્તાના સ્વરૂપે શું માંગ્યું? આનંદ સ્વરૂપ જોવા માંગ્યું. આ બંને એકબીજાથી અજાણ હતા. બધા છે એક, રાજી મહારાજના જ અંગો છે, પણ એક અંગ બીજા અંગથી અજાણ હતું. એક અંગ બીજા અંગથી અજાણ હતું. મીન્સ સત્તાના સ્વરૂપ એ પ્રેમથી અજાણ હતું, અને પ્રેમનું સ્વરૂપ સત્તાથી અજાણ હતું. અને એટલા માટે કે છે કે આ ખેલ જે બન્યો એ આ ખેલ બન્યો શું માટે? એક ખેલ હુઆ મોહમ્મદ વાસ્તે और अर्श उम्मत. आखिर जाहिर होय के खोलसी हकीकत.
આખીર જાહેર થઈને જાગણી બ્રહ્માંડની અંદર આ ખેલ તો આપણને વ્રજમાં અને રાસમાં બતાવ્યો, પણ આખીર જાગણી બ્રહ્માંડની અંદર આ હકીકત ખોલી દેશે. વ્રજની અંદર આવ્યા, નિંદનો ખેલ હતો. રાસની અંદર આદિ જાગણી હતી. જાગણી બ્રહ્માંડની અંદર પૂર્ણ જાગણી થઈ ગઈ. અને આ જે હકીકત છે, એ હકીકતની જરૂર બ્રહ્મ સૃષ્ટિને શા માટે પડી? હકીકતની જરૂર બ્રહ્મ સૃષ્ટિને શા માટે પડી? તો હકીકતની આપણને સુધ ન હતી. હકીકતની આપણને સુધ ન હતી. રાજી મહારાજના દિલના 4 ભાગ છે, એને તમે વિચારો. હવે થોડું વધારે ડીપ જઈએ છીએ આપણે સમજવા માટે. આ બધું સમજાય છે. રાજી મહારાજના દિલના 4 ભાગ તમે જુઓ. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. હુકમ શું છે? પરમધામની અંદર આની સુધ ન હતી. ઇલમ શું છે? આની સુધ ન હતી આપણને. અને એ હકીકત છે. અને આની પહેચાન આપણને ન. રાજી મહારાજને આપણે અંગનાઓ ખરી, બધું જ હતું, આનંદ સ્વરૂપ હતા. આપણું દિલ છે, દિલ છે, દિલ છે, પણ દિલના ખૂણાની અંદર આ ભાગ હતો. આ અંગની આપણને સુધ ન હતી. અને એ હકીકત છે. ખોલસી હકીકત, ખોલસી હકીકત. અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર આ લીલા જોઈ રહ્યા છે બેસીને. આપણે પણ આ લીલા જોઈ રહ્યા છે બેસીને. આપણે શું લીલા જોઈએ છે? આપણે હકીકતની લીલા જોઈએ છે. અક્ષર બ્રહ્મ શું જોવે છે? તો અક્ષર બ્રહ્મ આનંદની લીલા જોઈ રહ્યા છે. કારણ કે અક્ષર બ્રહ્મ તો બનાવ્યું છે, એમને તો ખબર છે બધી. એને જોવાની શી જરૂર એમને? રાજી મહારાજની સાહેબી છે, શું છે? હુકમનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ પોતે છે. એની સુધ નથી, એટલે આપણે આ જોઈ રહ્યા છીએ. પણ અક્ષર બ્રહ્મને તો અક્ષર બ્રહ્મને તો આ લીલા જોવી છે, આનંદ લીલા જોવી છે, તો એ જોઈ રહ્યા છે. વિચારો. હવે શું છે કે આપણે હકીકતમાંથી બહાર નથી નીકળતા. બન્યું શું છે અહીંયા આગળ? એ હકીકત જોઈને આપણે મારફત તરફ જવાનું છે. જ્યાં સુધી આપણને ઈષ્ટ નહીં આવે, ત્યાં સુધી પરમધામના દરવાજા નહીં ખુલે. અને જ્યાં સુધી પરમધામના દરવાજા નહીં ખુલે, ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય નથી થવાનો. કેમ? આપણે જાગૃત નથી થયા, તો આપણે જાગૃત ન થયા તો પછી આ બ્રહ્માંડનો લય થાય ખરો? એટલે આ બધું રોકાઈ ક્યાં રહ્યું છે? આપણી પર રોકાઈ રહ્યું છે. નહીંતર આ બ્રહ્માંડનો લય થઈ જાય તો. પણ આપણને જે ઈશ્ક નથી મળ્યો, ધનની પહેચાન નથી થઈ. હજુ થઈ છે, ધનની પહેચાન થઈ છે, પણ જે પહેચાન થવી જોઈએ એ થઈ નથી. જાહેરી પહેચાન થઈ છે. હા, ધનની પહેચાન થઈ જાય, ધનની પહેચાન થઈ જાય તો અંદરના ચક્ષુ ખુલી જાય. પણ એ ખુલ્યા નથી. બાહ્ય દ્રષ્ટિથી આપણે જોઈ રહ્યા છીએ. આ વજુદથી જોઈ રહ્યા છીએ. આ વજુદથી જોઈ રહ્યા છે એનો મતલબ કે ફનાની અકલથી જોઈ રહ્યા છે. ધનની પહેચાન કરી રહ્યા છે. જ્યારે આ પહેચાન, ધનની પહેચાન તમે દિલથી કરશો તો બધું જ સમાપ્ત થઈ જશે. એક પલની લાગે સમેટી દેશે. અંદરના ચક્ષુ ખુલી જશે. એટલે હકીકતની સમજ પડી. હકીકતની સમજ પડી. જો હકીકતની સમજ પડ્યા પછી જો મારફત તરફ પ્રયાણ નહીં કરો, તો મારફત તરફ જ્યાં સુધી પ્રયાણ નહીં કરે ત્યાં સુધી વાહિદતની સમજ નહીં પડે. અને વાહિદતની સુધ ન પડે તો પછી ખિલવત ક્યાંથી મળે? ખિલવત ક્યાંથી મળે? अर्श उम्मत होसी जाहिर और जाहिर हक जाता करसी दुनिया कायम ए मोहम्मद की सिफत. અને આખિરના વખત બધું જ જાહેર થઈ જશે. રાજી મહારાજ જાહેર થઈ જશે, રૂહો જાહેર થઈ જશે,
श्यामा महाराज जी पण जाहिर થઈ જશે और हक जात अर्स उमत होसी जाहिर और जाहिर हक जात કરસી દુનિયા કાયમ આ બધું શુદ્ધ પડી જશે આપણે જાગીને પરમધામ જઈશું અક્ષરધામ ની અંદર જાગશે અક્ષરધામ ની અંદર જાગશે અક્ષરધામ એમનું અંતઃકરણ જાગૃત થઈ જશે આદિ નારાયણ ને શુદ્ધ થઈ જશે અને આદિ નારાયણ ને શુદ્ધ થઈ જશે તો આ બ્રહ્માંડ ને એક પલ નહીં લાગે જાગૃત થતો અને આ જાગૃત થતો એક પલ નહીં લાગે ત્યારે અક્ષરબ્રહ્મ વિચારશે આ તો બ્રહ્મલીલા થઈ ગયા બ્રહ્માંડ ની અંદર તમને અખંડ કરશે રૂ અલ્લાહ ઉતરે અર્શ સે હોય કાજી લેસી હિસાબ દે દીદાર કરસી કાયમ યો કહે મોહમ્મદ કિતાબ રસૂલ સાહેબ જે લઈને આવ્યા હતા એ કુરાન ની અંદર આ બધું બતાવેલું છે એ કહે યો કહે મોહમ્મદ કિતાબ યો કહે મોહમ્મદ કિતાબ રસૂલ સાહેબ જે લઈને આવ્યા હતા જે આગાહી કરી હતી જે બધું બતાવ્યું હતું એ બતાવ્યું આખિરના વખત થશે શ્યામા મહારાણીજી ને તાતમ જ્ઞાન દ્વારા રાજ્ય મહારાજ ન્યાયાધીશ બની આ બધો ન્યાય કરશે અને આખીની અંદર બધાને દર્શન આપશે મીન્સ બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે અને પહેચાન કરીને એમનું પૂજન કરાવશે અને અખંડ બહિષ્ઠ આપી દેશે તો હજુ તો શરૂઆત નથી થઈ હજુ મહાકાળની અંદર પહોંચ્યા નથી આ બધું કેવી રીતે બન્યું શા માટે બન્યું શું કરવા બન્યું કોના માટે બન્યું કોણ શું કરી રહ્યું છે આ બધી જ શુદ્ધ આપણને હોવી આ બધી હકીકત છે અને આ હકીકતની શુદ્ધ પડ્યા પછી જો મારફત તરફ જવાનું છે અને મારફત મળી આપણને પરમધામ જાગૃત થઈ ગયા સમજી આ બ્રહ્માંડનો લઈ થઈ જશે તો આ ચોપાઈને અહીંયા દોડાવીએ રૂહ અલ્લાહ ઉતરે અર્શ સે હોય કાજી લેસી હિસાબ દે દીદાર કરસી કાયમ યો કહે મોહમ્મદ કિતાબ યો કહે મોહમ્મદ કિતાબ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય શ્રી સદગુરુ મહારાજ કી જય શ્રી સુંદર સા